નમસ્કાર મિત્રો, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, બસ કરવું પડશે આ કામ. જો તમે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા તમે તમારી નોકરીમાં પ્રગતિ કરી શકતા નથી અને તમારી પાસે પૈસાની તંગી છે, તો તમે તેમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરી શકો છો અને પ્રગતિ પ્રાપ્ત કરવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે. તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે. જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. 1. સવારે 4 થી 6નો સમય લક્ષ્મી નારાયણનો છે. આ સમયે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રાપ્તિમાં મદદ મળે છે. 2. જો ઘરમાં ઝઘડા થતા રહે છે અને મોટા ઝઘડામાં ફેરવાય છે, તો ઘરની સફાઈ કરતી વખતે સિંધ મીઠાવાળું પોતું કરવાનું શરૂ કરો. 3. જો તમે ઘરમાં દીવો કરો છો, તો દીવામાં રૂની જગ્યાએ મોલીનો ઉપયોગ કરો. તેનાથી તમને તમારી પૂજાનું તાત્કાલિક પરિણામ મળશે. 4. જ્યારે પણ તમે કોઈને કંઈક દાન કરો છો, તો ઘરના મુખ્ય દ્વારની અંદર ઊભા રહીને કરો. તેનાથી દાનનો પૂરો લાભ મળે છે. 5. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય અને તેને બહાર કાઢવા માંગતા હો, તો એક નાળિયેરમાં ખાંડ ભરીને પીપળના ઝાડ નીચે દબાવી દો. 6. પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલાં વહેલી સવારે પીપળના ઝાડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આ સમયે પીપળના વૃક્ષની પૂજા કરવાથી અચાનક ધન પ્રાપ્ત થાય છે. 7. જ્યારે બાળકનો પહેલો દાંત નીકળી જાય, તો તેને ચાંદીના ડબ્બામાં સુરક્ષિત રીતે રાખી દેવો જોઈએ. આથી ઘરમાં ધનની સમસ્યા નહીં રહે. 8. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય કોઈ રોગ કે ખરાબ નજર ન આવે અને તમારા ઘરમાં સુખ શાંતિ રહે, તો તમારે તમારા મુખ્ય દ્વારની સામેની જગ્યાને દરરોજ સ્વચ્છ પાણીથી ધોઈ લેવી જોઈએ. 9. કેસરના 2 પાન લઈને તેને એક પછી એક વાટીને બંને હાથની હથેળી પર લગાવો અને આમ કરવાથી નિયમિતપણે પૈસા આવતા રહે છે. 10. લગ્નમાં વિલંબ થાય અથવા કોઈ સમસ્યા હોય, તો પાણીમાં કેસર ભેળવીને સ્નાન કરવાથી લગ્ન જલ્દી થાય છે. 11. ગુરુવારે લોટના 2 ટુકડા લઈને એકમાં હળદર અને બીજામાં ચણાની દાળ નાખીને બંને ટુકડા ગાયને ખવડાવો. તેનાથી લગ્ન જલ્દીથી થાય છે. 12. જો નાનું બાળક દૂધ પચાવી શકતું નથી, તો શનિવારે બચેલું દૂધ કૂતરાને પીવડાવો. આમ કરવાથી બાળકને દૂધ પચવા લાગશે. 13. સૂર્યોદય પહેલાં અંગૂઠાને લાલ દોરામાં બાંધવાથી અને ગાયત્રી મંત્રનો પાઠ કરવાથી ક્યારેય કસુવાવડ થતી નથી. 14. જો દર્દી સાજો થતો ન હોય, તો કેટલાક સિક્કા તેના પલંગ પાસે રાખવા જોઈએ અને જમાદારને આપવા જોઈએ. આ સાથે દર્દી સ્વસ્થ થવા લાગશે. 15. બેડરૂમમાં કપૂર સળગાવવાથી પતિ પત્નીની એકબીજા પરની શંકા દૂર થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.